સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મહત્વના અને વિવાદિત 3 મુદ્દાને લઈને યુવરાજસિંહ જાડેજાની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ સાથે રૂબરૂ મુલાકાત। નમસ્કાર, ટીવી 17 સાથે હું પૂજા રાવળ। છેલ્લા થોડા સમયથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખૂબ ચર્ચામાં છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેટલાક મુદ્દા છે જેને લઈને યુવરાજસિંહ જાડેજાએ અપીલ ઉઠાવી હતી, જેમાં એક મુદ્દો હતો કે હોલ ટિકિટમાં વિદ્યાર્થીઓ હાજર હતા અને પરિણામમાં તેઓ ગેરહાજર બતાવવામાં આવ્યા હતા, પરંતુ તે મુદ્દાનું નિરાકરણ આવી ગયું છે। તે મુદ્દાને લઈને યુવરાજસિંહ જાડેજાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ સાથે મુલાકાત કરી હતી અને સાથે સાથે બીજા જે પણ મુદ્દા હતા તેની પણ ચર્ચા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ સાથે યુવરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી। સાંભળીએ યુવરાજસિંહ જાડેજાને। નમસ્કાર, જય હિન્દ, જય ભારત। હું યુવરાજસિંહ જાડેજા। છેલ્લા ઘણા સમયથી જાણીએ છીએ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખૂબ ચર્ચામાં છે। આજે જે 3 મુદ્દાઓ જે છેલ્લા અઠવાડિયામાં ખૂબ ચર્ચાનો વિષય રહ્યા હતા, એ ચર્ચાના વિષયને લઈને આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આદરણીય કુલપતિશ્રીને મળવાનું થયું અને જે પણ 3 મુદ્દાઓ હતા, જે ખાસ કરીને વિદ્યાર્થીઓને સ્પર્શતા હતા અને જે કર્મચારીઓ હતી ને ક્યાંક ને ક્યાંક જે ગેરરીતિઓ જે સામે આવી હતી તેને લઈને આજે મુલાકાત કરી છે। અને ખાસ કરીને જે વિદ્યાર્થીઓના મુદ્દા હતા તેમાં થોડા સમય પહેલાં લેવામાં આવેલી માર્ચ 2025ની જે બીએની પરીક્ષા હતી, જેમાં સેમેસ્ટર 6 એક્સટર્નલની, તો તેમાં જે રિઝલ્ટની જે વિસંગતતા હતી, ખાસ કરીને જે ઉમેદવારોમાં કહી શકાય કે હોલ ટિકિટમાં હાજર હોય પરંતુ એને પરિણામમાં ગેરહાજર બતાવવામાં આવ્યા હતા, તો તે જે પ્રશ્નો હતો તો તે પ્રશ્નનું નિરાકરણ આવી ગયું છે અને આજે તે તમામ સુધારાઓ કરી નાખવામાં આવ્યા છે। જે પણ નાની મોટી ગ્લિચ હતી એ ગ્લિચ સુધારી દેવામાં આવી છે। ખાસ કરીને જે એરર આવી હતી એ બારકોડ, જે કહી શકાય કે પેપર ઉપર જે બારકોડ લગાડવાના હોય એ બારકોડ યોગ્ય રીતે સ્કેન ન થયા અને તેને કારણે જે વ્યક્તિઓએ પરીક્ષા આપી હતી છતાં પણ એને એબ્સન્ટ બતાડવામાં આવ્યા હતા, તો એ એરર સોલ્વ થઈ ગઈ છે અને બધા જ વિદ્યાર્થીઓને ફરીથી જે ઓનલાઈન અને ઓફલાઈન એના જે પરિણામ છે એ આપી દેવામાં આવશે। ત્યારબાદ બીજો જે અમારો પ્રશ્ન હતો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જે રોસ્ટર વ્યવસ્થા છે અને જે ખાસ કરીને જે હેડશીપ વ્યવસ્થા છે એમાં ક્યાંક ને ક્યાંક પીએચ કેટેગરીના રોસ્ટરની અંદર ક્યાંક ને ક્યાંક નાની મોટી ઘાલમેલ કરી અને પીએચ કેટેગરીના જે કેન્ડિડેટ છે એને જ આગળ લઈ જવાનો ક્યાંક કારસો રચાયો હોય, કારણ કે 2014માં જે વ્યક્તિ આસિસ્ટન્ટ પ્રોફેસર, 2018માં એસોસિએટ પ્રોફેસર અને 2025માં સીધા જ પ્રોફેસર તરીકે જે નિમણૂક પામતા હોય અને ખાલી પીએચ કેટેગરીની જગ્યાઓ બહાર પડતી હોય, તો તેને લઈને પણ ચર્ચાઓ કરવામાં આવી છે। તેને લઈને પણ કહી શકાય કે વીસી એટલે કે કુલપતિશ્રી દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે કે યોગ્ય રીતે તપાસ નહીં થાય ત્યાં સુધી આ જે પ્રોસેસ છે એ આગળ વધારવામાં નહીં આવે। અને ત્યારબાદ જે ત્રીજો પ્રશ્ન હતો સ્પ્રિહા ગ્રાન્ટ હેઠળ જે રિસર્ચ આસિસ્ટન્ટની જે ભરતી પ્રક્રિયા છે એને અંગે સમીક્ષા કરવા માટે અને જે પણ સુધારાત્મક કાર્યવાહી છે તે કરવા માટેની અમે વિનંતી કરી છે, કારણ કે જે પણ આજથી થોડા સમય પહેલાં જે અરજીઓ થઈ હતી તે અરજીઓના ભાગરૂપે અમે આ બાબતે પણ આજે ચર્ચા કરી છે। તો તેમાં પણ કહી શકાય કે વીસી એટલે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે વાઇસ ચાન્સલર છે એને અમને હૈયાધારણા આપી છે કે તેની અંદર પણ યોગ્ય કરવામાં આવશે। એટલે આશા રાખીએ છીએ કે જે પણ હૈયાધારણા આપવામાં આવી છે, જે પણ આશ્વાસનો આપવામાં આવે છે એ આશ્વાસનો પાડવામાં આવે અને જે પણ જે ભરતી પ્રક્રિયાઓ છે એ ભરતી પ્રક્રિયાઓ પારદર્શક રીતે થાય, જે પણ યોગ્ય છે, જે પણ લાયક છે, જે પણ હકદાર છે એને જ નિમણૂક મળે અને જે પણ ગ્લિચ છે, જે ખાસ કરીને ટેકનિકલ છે, એ ટેકનિકલ ગ્લિચ ઝડપથી દૂર થાય, જેથી કરીને વિદ્યાર્થીઓને અન્યાય ન થાય, એ જ આશા અપેક્ષા। જય હિન્દ, જય ભારત।